કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આદિવાસી જિલ્લા એવા ડાંગની મુલાકાતે આવ્યા, જ્યાં તેમણે ડાંગ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય કમલમનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે તેમની સાથે સંગઠન મંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સી આર પાટીલે કાર્યકરોને સંબોધતા કહ્યું કે ઉનાળામાં ડાંગ જિલ્લાના લોકોએ પાણી માટે ભટકવું પડે છે, ત્યારે જળશક્તિ મંત્રાલય દ્વારા દિલ્હીથી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેનાથી લોકોને પૂરતું પાણી મળી રહે। સાથે વિપક્ષ પર પણ પાટીલે આકરા પ્રહાર કર્યા હતા। આવા ડાંગના તમામ લોકોને બારે માસ પાણી મળે ને 2-3 પાક લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા તરફ જઈ રહી છે। કેટલા લોકો એમાં પથ્થર નાખવાનો પ્રયત્ન કરશે, કેટલા લોકો આદિવાસી ભાઈ બહેનોને ઘેરમાં કે દોરવાનો પ્રયત્ન કરશે અને કેટલાક લોકો પોતાનું હિત સાધવા માટે આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરવાનો પ્રયત્ન પણ કરશે। મારી આપ સૌને વિનંતી છે। ભાવનગરથી સમાચાર। મહુવાના જંગલ વિસ્તારમાં લાગી છે આગ। પાલીતાણા હસ્તગીરી ડુંગર પર આગ લાગવાનો બન્યો છે બનાવ। ફોરેસ્ટનો રેવન્યુ વિસ્તારના જંગલમાં આગ લાગી છે। પાલીતાણા હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1, શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે। આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાને કારણે આ આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ ગણધોલ ગામ નજીક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે। જો કે હજુ સુધી તો વન્ય પ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી, પરંતુ આગ જે છે તે વિકરાળ હોવાની જાણકારી મળી રહી છે। ફોરેસ્ટના રેવન્યુ વિભાગમાં આ આગ લાગી હોવાની જાણકારી છે। મહુવાના જંગલ વિસ્તારમાં આગ જે છે તે વધુ આગળ પ્રસરતી જઈ રહી છે। પાલીતાણા હસ્તગીરી ડુંગર પર આ આગને લઈને જે પરિસ્થિતિ છે, ટીમ જે છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે। પાલીતાણા હસ્તગીરી ડુંગર પર આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। આગના ધુમાડા જે છે દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। સૌથી ચિંતાની વાત જે છે તે વન્ય પ્રાણીઓને લઈને છે। રામકુભાઈ કામલિયા સરપંચ છે, અમારી સાથે જોડાઈ ગયા છે। રામકુભાઈ, શું પરિસ્થિતિ છે? આગની જે ઘટના છે દ્રશ્યોમાં ભયંકર જોવા મળી રહી છે। હેલો, હા રામકુભાઈ, અવાજ આવે છે મારો? હા આવે છે। હા રામકુભાઈ, આગ લાગી છે, બહુ ભયંકર પરિસ્થિતિ લાગી રહી છે દ્રશ્યો પરથી, તો શું છે હાલમાં ત્યાં આગળ સ્થિતિ? અત્યારે અમારા વાવડી ગામના લગભગ 15-20 યુવાનો છે અને ઓલવાની પણ આગનું સ્વરૂપ જ એટલું વિકરાળ છે કે કાબુમાં આવે એવી શક્યતા। આગને કાબુમાં લેવા ફોરેસ્ટ વિભાગ પ્રયાસ કરી રહ્યું છે એવી પણ વાત છે। ફોરેસ્ટ વિભાગને